હોનો મારો ભાઈ બંધ કોહિનૂર વરાજકભાઈ ઉસ્તાદ દાદાની દયા અને એની કૃપા કેવી કહેવાય. આ વર્ષોથી એક ઝંખના હોય કે આપણે ક્યારે કંઈક આપણું કોકનું બધાનું એક એવું કંઈક હોય કે જેનાથી પ્રચલિત હોય છે. હા, કારણ કે અમુક વ્યક્તિ છે એની ઓળખાણ જ અમુક ગીતો છે. જેમ કે અમારા બિરજુભાઈ બેઠા હોય છે એની યાદી થાય તો એની ઓળખાણ પૂછો ને કોઈ તો એમ કે લોક ગાયક ગુજરાતને સૈયર મોરી અને ત્યાંથી કે ઉભડ્યું. અરે દેવજ મામા બેઠા છે એનો સિમ્બોલ થઈ ગયો. રાણો રાણાની રીતે કયો ને એટલે બધું ધેટ્સ ઇનફ. એની આગળ પછી કોઈ પૂછે ને કે રાણો રાણાની રીતે ત્યાં લોગો લાગી જાય. એટલે એ બધી ઓળખાણું છે એ પોતાની આગવી હોય ને હું વિચાર કરતો કે દાદાની દયા કેદી થાય એમ. અને દાદાની દયા થઈ એક નહીં 2024 પછીના જેટલા ગીતો મૂક્યા આજ તમે બધા એના સાક્ષી છો. જે મૂકો એ હાલે છે ને એ કૃપા કેવલ ને કેવલ આ દાદાની છે. અહીંયા પૂજ્ય બાપુ બેઠા છે, સંતો બેઠા છે, ભરત બાપુ, અમારે ભાણ બાપુ, દેવ બાપુ, બધાની હાજરી સેવા સંતોના કંઈક આશીર્વાદ મળ્યા છે ને અને ત્યારે આ બધું મળતું હોય છે. અને એક આ ભગવાન ભાસ્કર એવી જ રીતે 42 બાબરિયા વાડમાં અમારો શ્યામ સુંદર ભગવાન બેઠો છે. આખી દુનિયામાં જે ગીતથી ડંકો વાગે ને એ મારા શ્યામ સુંદર ભગવાનને યાદ કરવો છે. ત્યારે એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈને બેઠા રૂખમણી ના સુંદી શ્યામ તુલસી શ્યામ થઈને ઓ જગના નાથ ને તો જગયા કો જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા વખાણે, દુનિયા વખાણે, દુનિયા પાણે પાણા બેઠા એની વાત લઈને પાણે પાણા બેઠા એની વાત લઈને રેડી તુલસી શ્યામ થઈને એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી. આ ડાયરો હા તુલસીભાઈ આમ જો બધા એમ કાકો કોના કોના નામ લો. મારા ઉદયભાઈ, રાજાભાઈ, રાજાભાઈ હુસામડું, આ મહેન્દ્રભાઈ, આ મામા જો જો આ દિલીપ મામા, એ બેઠો પંચાળ ધરાની માય સૂરજ દેવ થઈને એ તું તો કાઠિયોનો સરદાર સૂરજ દેવ થઈને બધા કચ્છી
ત્યાં તો જળ થલ ધરણે પાડ્યા વચન હજી પેલો ઈ પરણે ઓ શ્યામનું નામ ત્યાં તો જળ થલ ધરણે પાડ્યા વચન હજી પેલો ઈ પરણે પેલો ઈ પરણે પેલો જાય જગયા કુઠા કરની જાન લઈને મારા ધજાલા વાળા આ સરસ મજાનો આ કાર્યક્રમ અને આ સરસ મજાની સૂર્ય ચરિત્ર કથા એનું લાઈવ પ્રસારણ ખૂબ સારી રીતે અમારે કરી રહ્યા છે અમારે હનુમંત ડિજિટલ અમારે રણજીતભાઈ ખાચર અને એમની આ સમગ્ર ટીમ અને સુરત દેવળ ધામ એની ઓફિશિયલ ચેનલ ઉપર આપ લાઈવ ડાયરો નિહાળી શકો છો આ સરસ મજાનું લાઈવ પ્રસારણ કરે છે એટલે અમારે એક તો રણજીતભાઈને આખી સુરત દેવળની ટીમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને એ સાથે ખાસ એમનો ભાવ છે અને ધજાળાના ઠાકરને યાદ કરી ઠાકરિયમ બેન માઠેલી તું છો એ કાલનો બેલી जपिए ठाकर ना जा काला खेलाय में तारा के वाई जपिए ठाकर ना जा જાહેરાત કારણ કે અહીંયા આપ સૌ આપણે બધા અહીંયા મોજથી ડાયરો માણીએ છીએ અને અમારે પાર્કિંગ વિભાગ અને એની માલપા અમારે ખેરાણા ચાણપા ખુખર મેવાહા અને હુરઈ આ બધા ગામના બધા ભાઈઓ બધા યુવાનો બધા સરસ મજાની રીતે આ પાર્કિંગની વ્યવસ્થાની જાળવણી કરે છે આપણે અહીં ડાયરો માણવી છીએ ભાઈઓની આ સેવા કરે છે એટલે એક વખત આ ખેરાણા ચાણપા હુખર મેવાસા અને હુરઈ આ બધા ભાઈઓના આ સેવાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ત્યારબાદ અમારે મંચ ઉપસ્થિત છે અમારે પિયાવાથી અમારે પ્રદીપ મામા પ્રદીપભાઈ ખાચર પિયાવા એમના તરફથી આ 3.5 દિવસ અને ઉપવાસ નિમિત્તે સરસ મજાની આ શરબતની સેવા અહીંથી આપવામાં આવે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ત્યારબાદ 3.5 દિવસના ઉપવાસ અને એની અંદર રસોઈના દાતા તરીકે સ્વર્ગસ્થ બીસુભાઈ બહાદુરભાઈ વાળા અમારા બીસુ મામા ગામ ભંગડા હાલ રાજકોટ એમના સ્મરણાર્થે એમના બંને દીકરા અમારે બિરેનભાઈ બીસુભાઈ વાળા અને રાજવીરભાઈ બીસુભાઈ વાળા એમના તરફથી 3 દિવસના રસોઈના દાતા છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આ બધા ભાઈઓ કોઈ પણ રીતે સેવા કરે છે એને બધાને ધન્યવાદને પાત્ર છે અને અહીંથી શાબ્દિક એનું સ્વાગત કરું અભિવાદન કરું છું આગળ ઉપર ભાઈ હરેશદાનભાઈ અમારે જીતુભાઈ અને
જયદીપભાઈ, રઘુભાઈ, બધા કલાકારો અહીં ઉપસ્થિત છે. બધાને વિનંતી કરું, મારો બાપલિયો આ બધા ભાઈઓનો ભાવ છે, એક સાથે દુહાછંદની અહીં યાદી કરવી છે અને એકાદ બે દુહાની યાદી કરાવું. આ તો અમલ વેલા જળી, પણ આ તો અમલ વેલા જળી. આ તો અમલ વેળાએ અંજળી અને દિનકાર ને જે દે, પણ એને નખમાં રોગ ન રે. એ તો કમણે કાશબરાવું. આ તો ભલે ઉજા ભાણ્ય ને ભાણતી હારા લઉં ભામણા, પણ જીયાણ મરણ લગમાં એ તો રાખજે કાશબરાવું. આવો આવો જીતુભાઈ, આ તમારી હાટું સૂર મેં બદલ્યો. આ તો કાઠી ને હમ કોઈ કીએ, પણ આ તો કાઠી ને હમ કોઈ કીએ. આ તો કાઠી ને હમ કોઈ કીએ. દાદા હુરજ તણા સંતાન, પણ અસલ અસલ બીજ ગુણ એહના. એ યા તો તેગ ને દા. આ તો કાઠી દતરી પઢિયા, અન દસ નાઠી દસ જોય, પણ મેં પત માઠી વાર માં તો કાઠી સમો નહીં કોઈ. આટલી મોટી સંખ્યામાં કાઠી સમાજ મારી સામે બિરાજમાન હોય. ભાડલાના કવિ અણદુભા ઝાળફાનો એક દુહો કાઠીની કોઈ ઓળખાણ માંગે તો એક ખાલી દુહો કહી દો, એટલે આનથી મોટી કોઈ કાઠી દરબારો માટે ઉપમા ન હોઈ શકે. કારણ કે કેવી વાત કરી છે. પણ જાતો તી મુગવા આતો દી ઉગવા મેં વરહવા અન કાઠી અન દેવા. પણ સર્જન હારે સર્જયા.
તો ત્રણેય તેવ તેવા દર વર્ષે આવું છું ને આ વર્ષે પણ આવવાનું થયું છે અને અહીંયા મેં કીધું એમ રાણીંગ બાપુ સોમલા બાપુ કાચર ને મૂર્તિનું અનાવરણ અને એનું સરસ મજાની અહીંયા એનો ગૌરવવંતો ઇતિહાસ છે એ આવનારી પેઢીઓ યાદ રાખે એટલા માટે થઈને સરસ મજાનું અહીંથી મૂર્તિનું અનાવરણ થાય અને અહીં બધા એનો પરિવાર બેઠા છે ચોટીલા દરબારો બધા બેઠા હશે એને ખાસ મને અહીંથી એક બે દુહાની યાદી કરાવવાનું મન થાય આગળ ઉપર દુહા છંદ જ કરવા છે પણ એ પહેલા અહીંથી ગોતી 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 અને ચોપડાને ખોળીને લાવ્યો છું વાઘ સાહેબ આ ચોટીલા દરબાર અને એના આ દુહા એ રાણી બાપુ હોય તોય ભલે સોમલા બાપુ હોય તોય ભલે શિવા બાપુ હોય તોય ભલે ભીમોરા ઓઢા બાપુ હોય તોય ભલે નાઝા બાપુ હોય તોય ભલે બધાયના દુહા કીધા અને ચોટીલાના બારોટ અને એને આ લખેલા દુહા અને દુહાની વીસીને એના એકાદા દુહાની યાદી કરાવું પણ ભીમોરે કેતા ભુવા આ તો ભૂમેરે કેતા ભુવન અને સુરાણી સરદાર પણ નાજો નાજો દોઢ નરા એવો તું સોટી લે સોમલા પણ પર જુજસ ભાખે પ્રથી પર જુજસ ભાખે પ્રથી અન રઘવાત ખાચર રાણ પણ યા તો મન રાણી મેરા એ તો પટાથર જાણે પ્રથી પણ જાગે ઉજ્જૈન નો ધણી આગે ઉજ્જૈન નો ધણી ન વિક મેં સુણતા વીર એ મેં ગાયો અમીર એ યા તો તું સોટી લે સોમલા એ યા તો તું રે સોટી લે એ યા તો તું રે સોટી લે સોમલા બધાની યાદી ઓલું હમણાં